માતાજી। હજી આપણે સહી પાલખડામાં જ, કારણ કે આજે આપણે નીકળી જવું હતું, પણ આપણે એક મામાની હતા ને એ હતા પોરબંદર હોસ્પિટલે, એટલે એનું ઘર રહી ગયું હતું બાકી, તો કે જઈમાં વગરનું જવાય જ નહીં, એટલે હવે આપણે અત્યારે નીકળ્યા હે નહીં, બપોરે જમીન પોરબંદર જાવું, નકર અત્યારે જ પોરબંદર જવાનું હતું, પણ હવે અત્યારે નથી જવાનું ને, બપોર પછી જવાનું છે। તો કીધું ક્યાંક જઈ આવી, અહીંયા બેઠા બેઠા ટાઈમ કીધું જાય નહીં, એટલે તો કીધું ક્યાંક ફરવા લઈ જાવ એમ ને। રામાયણ મહાભારત એવું જોવું બહુ ગમે, જો અહીંયા નકર ઘર સાંભળે, પણ ટીવી ચાલુ કરી દે ને તો ઘર નો સાંભળે। આપણે પરમદી હાઈ જાય એટલે પરમદી રાત અને આજની રાત બે રાત થઈ ગઈ, અને હવે અત્યારે આપણે આમ તો નીકળી જવું હતું, પણ નાના મામાની ગયા હે પોરબંદર, અહીંયા હાજર નથી, એટલે હવે અત્યારે આવવાના છે, તો પછી અત્યારે હવે બપોર લગી અહીંયા રોકાઈ જાય, એટલે નૈના અમે બધા જો મામાને ઘરે આવ્યા હતી, પછી અહીં બેઠા રહી, અને હવે નૈનાને આપણે હર્ષદ માતાના દર્શન કરાવી જઈ આવી। દ્વારકા જવું છે, પણ આપણે દેવાંશી રૂહી આવે ને ત્યારે, ત્યાં લગન દ્વારકા નથી જવું। દ્વારકા કઈ શેતુના કેટલા કિલોમીટર થઈ જશે? એટલે 1.5 કલાક અહીંથી થાય, આ રોડ માંથી તો કઈ વાર ન લાગે, પણ દેવાંશી રૂહી નથી ને એટલે આપણે મજા ન આવે, એને બેયને જવું કે દિવસનું કેસ, એટલે આપણે એકલા નથી જઈ આવું, ને આપણે જઈ આવી તો પાછું એમ થાય જઈ આવ્યા છે તો જવું નથી, અને આપણે સાંજે પ્લાનિંગ થયો તો આજની રાત જ અહીં રોકાવાની હતી, પણ વરસાદ આવ્યો હોત ને તો દ્વારકા આપણે રજનીભાઈ ની લઈ જવાના હતા। હા, એટલે આપણે પ્લાન જ સાંજે કર્યો હતો કે આપણા તરફથી કે દ્વારકા કે તો મહેમાન આવે ને વરસાદ આવે તો, પણ એમાં મહેમાનનું ન ચાલતું। અમે તો કહીશી અમે રોકાય ન રોકાય, વરસાદ આવી જાય તો સારું, અને પણ અહીંયા વરસાદ હાવ નબળા, એક જ ઈસ વરસાદ આખા ચોમાહાનો એમ, એક એક બેરલ નથી ભરાણા, આખી મેળીઓના પાણી આવ્યા તો। હા, અને અહીંયા પાણી ઘણું પણ દરિયાનું ખારું, હા, એટલે કઈ થાય નહીં એટલું બધું, વરસાદના પાણીને જ નહોતું પહોંચે ને। ગયા હર્ષદ, પણ હર્ષદ પહોંચ્યા ત્યાં હજી 10 વાગ્યા હે, પણ માણસો તો જો માણસો અહીંયા ટુરિઝમ બધે આવે છે, અહીંયા ફરવા બધે આવતા, નકર મને એવું હતું કે અત્યારમાં નહીં હોય એટલા બધા માણસો, પણ અત્યારમાં જાજા માણસો છે। ઓકે, નહીં જોઈ લે રમકડાની દુકાન, હા, ઈ પેલા દેખાય, હા, ઉતરી એટલે લઈ મંદિર આમ જો ને, જો આમ જો બધા બધું લઈ જ દેવું છે કે આપણે ઋત્વી ને દીપ ને દેવાંશ ને મજા આવી જાય, આ બે છોકરા હોય ને ભેગા, એટલે અને આમે આપણી ગાડી તો ખાલી જાવી જ ન જોઈ, ભરાઈ જ જાવી જોઈએ, એટલે આપણે જવાનું પ્લાન કર્યું ને, એટલે કીધું ફોન કરો, છોકરા તૈયાર થઈ જાય ને એ ભેગા આવે એટલે આપણે મજા આવે। આવી ગયા હર્ષદી માના મંદિરે ને આવ્યા એને તો ઘણા વર્ષો થઈ ગયા, આપણે લગ્ન થયા ને પહેલી વાર આવી વાયણું જમવા આવ્યા હતા ને તે દી બધે દેવાજી પપ્પા લાવ્યા હતા દ્વારકા હર્ષદ ને, અને આજે પાછા આવ્યા છે, અને દેવાંશ તો અમારો એમ કે છે હું તો પહેલી વાર જ આવ્યો છું। લગ્ન થયા ને એને 15 વર્ષ થયા, તે દી આપણે આવ્યા હતા ને હવે ફરી 15 વર્ષે આપણે આવ્યા છીએ, અને પહેલી ફર આપણે આવ્યા ને તો અહીંયા આગળની સાઈડમાંથી સીડીએ ચડવાનું હતું, અને હવે એ ખંડેર એટલે કે જર્જરિત હાલતમાં થઈ ગઈ છે, એટલે અહીંયા કંઈ હાલવા દેતા નથી, બંધ કરી દીધું છે, ને આ પાછળની સાઈડમાંથી આપણી 4 વ્હીલ આવી જાય એ રીતનું અહીંયા કામ ચાલુ છે અત્યારે, જ્યાં અહીંયા ઠેઠ લગી આમ રોડ જઈને કમ્પ્લીટ વહી જાય, અને ડુંગર ખોદીને મંદિર ઉપર ઠેઠ વહી જઈને 4 વ્હીલ એવું આયોજન હાલે છે, એટલે આપણે પાછળના ભાગમાંથી ચડીને જવાનું છે। એમને જૂનું મંદિર, નવું મંદિર તો નીચે બન્યું છે ને, એ નીચે નવું મંદિરનું કામ ચાલુ છે હજી, પણ આપણે તો અહીંયા જૂના મંદિરે ઉપર દર્શન કરવા જવા છે, એટલે અહીંયા છે ને આમ સીડી નથી, ઓલી સીડી તો ખરાબ થઈ ગઈ છે, એટલે એમને અહીંથી જ આવું એમ હાલીને જવાનું છે। ઓલા જો છોકરાઓ ક્યાં પહોંચી ગયા। હા, આપણે ઉપરના ભાગમાં આવી ગયા, અને એમ તો તાહું ચડવું આકરું છે, પણ એટલું બધું કંઈ આકરું નથી, પણ ખાલી કહી શકી, અને આ જે જૂનવાણી છે કેટલા વર્ષ હોય
એ આપને નથી ખબર, પણ જામ સાહેબ બાપુ વખતનું છે. આ જામ સાહેબ બાપુના અંડરમાં આવે આ હરસદીમાન મંદિર. એટલે અંદાજે 200-500 વર્ષ તો પાકાય એમ. એટલે એની દિવાલું ત્યાં પથ્થર ચડાવેલા જોઈ લે, જે કાંઈ ગોઠવણી હોય એ ફરતો દરિયા કાંઠે એકદમ મજા આવે. ફરતો કિલ્લો બાંધેલો હોય છે મને એમ છે આ મંદિરને ફરતો, અને એ બધું વિખાઈ ગયું હવે. આ બાજુ ખાડી, આ બાજુ દરિયો, નહીં વચ્ચે હરસદીમાનું મંદિર. અને મંદિરે હાવ આમ જોઈને તો હવે જર્જરિત હાલતમાં જ છે, કારણ કે બધી જૂનવાણી નકશી ને એ બધું એનું નકશી જોઈ કંઈ ઘટે ને એવી છે જૂનવાણી, જોઈ લે. 15 વર્ષ મોર આવ્યા હતા તો અહીંયા કમ્પ્લેટ અહીંયા માતાજીના દર્શન થતા હતા, અને અનલોટ શ્રદ્ધાળુ આવે અને અહીંયા જોવા મળતા, અહીં કંઈ માણા હમાતાનું એટલું. પણ જામ સાહેબ બાપુના અંડરમાં આવતું આ, એટલે અત્યારે સરકારે આને જર્જરિત જાહેર કર્યું છે. એટલે અહીંયા અત્યારે કંઈ માતાજીની મૂર્તિ કે છે નહીં, એ નીચે લઈ ગયા છે, અને આને જર્જરિત હાલત છે. એટલે અહીંયા આવવું કે ન આવવું કે કંઈક અકસ્માત થાય એવું કારણસર બોર્ડ મારેલો, ભાઈ આ જર્જરિત હાલતમાં છે, એટલે અહીંયા મૂર્તિ હવે છે નહીં. જે કંઈ છે ને નીચે વહી ગઈ મૂર્તિ. એટલે આવે હે ઉપર જોવા કે આ બધું હવે આમ જર્જરી થઈ ગયું ને, એટલે પડવાનો ભય રહીએ એમ. કેટલી પબ્લિક આવવાનું ચાલુ. હા, અને દરિયો ઘૂઘવાટ્યું કરે, કઈ ઘટે નહીં એવો. અને દરિયો જ કિનારો આ બધું. અને અહીંયા વનતારા બનાવેલું છે ફરવાનું બધે માણસોને જ આવે તો. અને અહીંયા જાહું હમણાં આપણે દરિયા કાંઠે, આવો દરિયો હોય ઘૂઘવાટી મારતી, ન જાય તો નકામું ને. વર્ષો પહેલાની પોતાની અને જૂનું બાંધકામ અને દરિયાનો ખાર, એટલે બધું અત્યારે હાવ છે ને વિખાવાની આરે છે. પણ તોય એનું કામ તો જો બેલામાંથી ગોતરણી કરે. જોયા જેવું ખરું એમ. અત્યારે તો ઠીક છે, બધું હાવ વિખાઈ ગયું. બધે જે માણસો ઠેકાણે જે દેખાય છે, અને જૂનું બાંધકામ એનું હજારો વર્ષો થઈ ગયા છે. હવે જામ સાહેબે તો જામ સાહેબે બનાવ્યું તો ભગવાન જાણે, કારણ કે જામનગરના રાજા જામ સાહેબ હોય, પછી જામ સાહેબ જ કહેવાય. જામ રાવલ હોય કે જામ કોથાજી હોય કે જે કઈ હોય, હાવ એટલે હાવ જર્જરિત થઈ ગયું. એટલે અહીંથી હવે મૂર્તિ નીચે વહી ગઈ છે. તો દર્શન કરવા બધા અહીંયા જ આવે, એટલે હરસદીમાનો વાસ તો હોય જ અહીંયા. હવે આપણે આવી ગયા ભીટભંજન મહાનેશ્વર મહાદેવ મંદિરે, અને અહીંયા તો છે મહાદરિયો મંદિરના દર્શન થાય છે. ભગવાન કાંઠે આવીને એટલે એ મોજની વાત જ ન થાય. દરિયો એવો ઘૂઘવાટી મારતો હોય અને મોજા આવતા હોય, અને પવન ઠંડો ઠંડો, અને રેતી હાલવાની મજા આવે. અને તમે કલાક બેહો ને તો તમને કંટાળો ન આવે, કારણ કે આ હાવ શાંત ન હોય, ઘૂઘવાટીઓ મારતો હોય, અને એના કાંઠે બેહો ને તો તમને આનંદ જ આવ્યા રાખે. પણ એનાથી શેટા હારા, કારણ કે ફોટો પાડો કે વિડીયો પાડો, જે કંઈ કરો એ પણ શેટું રહેવાય. કે પાણીમાં ઊભીને સેલ્ફી પાડી લઈને વિડીયો લઈ લઈને એ કરાય ને, એના કરતા શેટા હારા. આમાં એક ફરે પડી જાય તો પછી પાછા નીકળી હકી નહીં. જો આવી રીતે કંઈક થાય, અટલ લગી મોજું નહોતું આવતું, આ પેલું મોજું અહીંયા આવ્યું. હવે એવી રીતે જો મોજું આવી જાય ને, અને ઓસિંતાનું જો પાસે ચડી જાય તો નીકળવું વહમું થઈ પડે. એટલે શેટું રહેવું સારું. આ દરિયો હે ભાઈ, આ તો મનનો મોટો હે. આને લઈ જવા કે લઈ લેવા કઈ નક્કી નહીં હોય. તમને 3 નહીં લઈ જાય ને 15 નહીં લઈ જાય. આ તો પણ અત્યારે સેલ્ફી નો સમય છે, એટલે માણસ સેલ્ફી વાહે એટલા પાગલ હોય કે એની વાત જવાની. એમ કઈ સુરતા જ ન હોય. હા, ઈ ધ્યાન એમાં હોય. હા, જોજી. એટલે એને સેટું રહેવાય, અહીંથી મજા કરાય, આનંદ કરાય બધોય બસ સેટેથી. દેવાંશને દરિયામાં નાવા જવું છે, એને કઈ આ વસ્તુની ખબર નથી. દરિયાના મોજા તો જો છૂટે છે. આ દરિયો આમ નામ દ્વારકા લગન હશે સીધો હડમ. અહીંથી માણાને જવાનું મન ન થાય, એટલે બેઠા જ રહી. સેટા રહેવાય, પગ કોરવા જવાય નહીં.
સિંહાસન. આપણે આવી ગયા હર્ષદી વન ને અહીંયા એકદમ સરસ આમ છોકરાઓને મજા આવે ને એવું અંદર બન્યું છે. આપણે દીપ જઈ આવ્યો છે કેટલી વાર એટલે અમને અત્યારે બધા રસ્તો દીપ બતાવે. કેમ દીપ? ઓલો તો જો બાઈકો મોય મોય. અને અહીંનો નજારો તો કઈ ઘટે જ નહીં. દરિયાના ઘૂઘવાટા સંભળાય અને છોકરાઓને આવે એવું મજા, એવું સરસ વાતાવરણ છે. પણ મજા આવે એવું હે ને? હે હાલો ને ક્યાંક બેસી જાય, થાકી ગયો છે. ગમે ત્યાં જાવ કા ઋત્વી? હિંચકા ને એવું ક્યાં છે? હિંચકા ને એવું ક્યાં છે? સારું સારું બતાવજો, અમને કઈ ખબર નથી. અમે હા વજાયણા. આ ઋત્વી આપને દેખાડશે. તું અહીંયા આવી ગયો છો? જો અહીંયા કોઈને આ હર્ષદ દ્વારા હાઈવે ઉપર સોમનાથ જતા હોય તો અહીંયા વનમાં આવ્યા જેવું છે. પણ રોંઢે આવે તો વધુ મજા આવે, પણ આપણે બપોર પછી નીકળી જવાનું છે એટલે અત્યારમાં આવ્યા છીએ. બહુ મોટું છે આમ તો, જો ફૈરે જ રાખો ને. હા અહીંયા બધી ઔષધિ વાવી છે અને એના બધાયના નામ લખ્યા છે. જો બધાયના નામ છે, જો ગોરસાલે ને ગુગળ ને અર્જુન સાતર ને બિલ્લી ને સુઈ ને પીપળી ને ખાખરો ને વડ ને નાગકેસુ ને પીપળો ને વાંસ ને શીશુ ને ખેર ને જાંબુ ને આંબળા ને ઝેર બચલું ને મહુડો ને લીમડા ને આંબા ને કદમ ને ખીજડો ને સફેદ આકડો ને ફણસ. અને પાછું જ્યાં વાવ્યા છે ત્યાં એના નામ લખેલા જો અંદર બધી. આ તો હજી બહુ મોટું છે. હાલો અહીંયા ઉભા રહે તો પાછા બપોર થઈ જાય. હાયા નહીં હમણાં જ બન્યું છે એટલે આ બધા મોટા મોટા ઝાડવા વાવ્યા છે, હજી મોટા નથી થયા. પછી તો આ ઘે ઘૂર જંગલ જેવું થઈ જાય. હા હાલો હાલવા માંડો. દેવા સાહેબ ફટાફટ માર દીકરો ક્યાં? હા એ માળાય છે. જો આ કઈ કુંડ છે કે સ્વિમિંગ પુલ છે કે શું છે? જો કઈ હે કુંડ છે, સ્વિમિંગ પુલ. પ્રાણી રાખ્યા છે, સાબર છે. હા વાહ દીપડો, દીપડો છે. આ લોકડી ને અહીંયા આવ્યો સિંહ, જંગલનો રાજા. એના બચ્ચા છે. આમનું જો હજ એટલે હંસ એટલે હજ નહીં, હંસ માં છે હજ છે. હા હજ હંજ આ છે હજ. અમુક પક્ષીમાં તો આપણે ન ઓળખી શકી, પણ અહીંયા આ હાટું જ બનાવ્યું છે. અને વર્તી હકો. અહીંયા તો મેન છોકરાઓને લઈને જ બધા આવતા હોય એટલે છોકરાઓને બધા પક્ષીનો, પ્રાણીનો, બધી ઔષધિનો બધા પરિચય થાય એમ.
ઓલી કુજડી કોણ છે? કરો કરકમ ભાઈ હા કર કરો હા કુંજડી કબૂતર નથી કુંજડી છે અહીં ભાઈ હાલ હવે તો આ છે નીલ સિર અહીંયા લખેલું જ હોય એમ એટલે ખબર પડી જાય હા અમુક ટાઈમ તો ખબર હોય ને એ આપણે દેવાંશભાઈ ને મજા આવે ને એવું અહીંયા છોકરાઓને રોંઢે હોય તો મને એમ છે ભીડે બહુ રહેતી હોય છે નવું નવું બન્યું છે એટલે અને આમે મજા આવે એવું છે એમ બધું કુદરતી વાતાવરણ જાય લસરપટ્ટી ને હિંચકા ને બધું છે આપણે આ બધી વસ્તુ ગામડામાં લુપ્ત થઈ ગઈ છે કે વાઈ હતી વાઈમાં ઘરેડે પાણી સીંચતા પનહારી પાણી ભરીને જાતી વાઈની કાંઠે કુવા કાંઠે આરો હોય વહુ દીકરીનો વર્તારો હોય ધણીએ તો પ્રેમથી પ્યારો હોય કાનો ભલે બહુ કાળો હોય રાધાને મન રૂપાળો હોય કાચા પક્કા મકાન હોય એમાં એક દુકાન હોય આ એવું સર્જન છે આખું ગામડાનું અહીંયા કુવામાં પાણી સીંચીએ અહીંયા પનહારી પાણી ભરીને જાય છીએ માં આપણે બે માણા ઉભા છીએ આ ગામડાના ખેડૂત છીએ આપણે એ ખેડૂતનો સીન લીધો છે આવું બધું એમાં ઘણું છે આપણે એમાં જોયા ખેડૂત છે એના ઘરના છે છોકરો છે આવું બધું છે અહીંયા એ હવે આગળ બતાવ્યા તો આમ બધો નજારો તો કાંઈ ઘટે નહીં એવો હશે જો આપણે રોકાવા આવીને તો આમાં બપોર પછી આવી તો અડધો ટકે ટૂંકો પડે એવો મસ્ત બધો નજારો છે કે આપણે નિરાતે માણી હકી પણ આપણે દેવાંશી રૂહી આવશે પછી એને લઈને નિરાતે લઈને આવશું ગોવાડિયા જોયું કાંડિયા રાશિએ હા ગોવાળિયા નથી ગમે ગામનો પહેરવેશ પેલા આવો જ હતો દેશી હા એ છે ગાય હોય ત્યાં ભેગું વાસળું દૂધ પીતું હોય જ અહીંયા આપણે ભગર આ બધું પેલા આવી જારી ફીટ કરેલી નહોતી એમ આપણે દીપભાઈ કહે છે પણ પબ્લિક સમજે નહીં તો પાછું કઈ રહેવા ન દે હા પાડેડી છે જો ભાઈ ભેહી મને એમ છે વટકતી હશે એટલે ભાઈ આડા ઊભા છે દોવા નહીં દેતી લાકડી લઈ આવી ગયા હવે ગામડાનું સોખું રતન અત્યારે હાવ લુપ્ત થઈ ગયું છે હજી બહુ ગામડામાં છે હાવ લુપ્ત નથી કારણ કે કોઈ ખેડૂતને રાખવા પોહાતા નથી મોંઘવારી એટલી થઈ ગઈ છે કે રાખવા પોહાય ને આધુનિક યુગ આવી ગયો ટ્રેક્ટરનો ઉપયોગ કરે ટૂંકી જમીનો થઈ ગઈ અને મોંઘવારી હિસાબે એને સેટિંગ નથી આવતું એટલે ફરજિયાત બળદું ઓછા થઈ ગયા પણ આ લેવા જો હે એક વરે આ લુપ્ત નહીં થાય અમુક સમય થાય ને પાછો આનો સમય આવશે ફાઇનલ છે આ બધું તો અહીંયા હે ને અત્યારે ટિકિટ નથી પણ આગળ જતા મને એવું લાગે છે કે આ ટિકિટ દઈને અહીંયા મજા માણવા આવી જોઈએ ઈ આવી રીતના ચિત્રમાં રિયલ લાઈફમાં તો બધું વયું ગયું છે આ તો જો કે દેશી મકાન છે એમાં આપણે દેશી મકાનમાં જ રહેતા હજી એને 25 વર્ષ ગયા 25 વર્ષ મોર આવા ગાયના મકાન જ હતા અમારે ખુદને અને સુલો ગયો ને એને તો હજી 5 જ વર્ષ થયા છે 5 વર્ષ મોર તો નહીંના સુલે રાંધતી હોતા એટલે આપણે કઈ હજી પરંપરાથી અજાણ નથી કે આ જોયું નથી એવું નથી આમાં આપણે તો જીવવાસી ને અમારો જન્મ જ આમાં થયો હોય ગાયરમાં આ બધું શાળનું લીપેલું હોય ને આમાં જ અમારો જન્મ છે અને આ હે ને ચૂલો છે અહીંયા રોટલા કરે છે અહીંયા ગોળા છે આવી બધી વસ્તુ તો રિયલી હતી જ આપણે અને હજી છે હજુ મામાના ઘરેથી 1:30 વાગે જમીન નીકળી ગયા હવે આવી ગયા પોરબંદરમાં એટલે પોરબંદરમાં શાંતિથી ક્યાંય 2 કલાક રોકાવાનું નથી ઘર પાછી ઘર ફરવાનું છે એકેય ઘર મૂકવાનું નથી ફરજિયાત જવું પડે એમ જ છે એટલે અત્યારે આપણે દિનેશભાઈની ઘરે ગયા હતા પછી ત્યાંથી હવે અમારા દિવ્યાબેનની ઘરે જાવું પછી માસીજીને ઘરે જાવું પછી સુમીબેનની ઘરે જાવું પછી ભવન મામાની ઘરે જાવું કાલ બપોર નીકળી જાવું એટલે મોકે જઈને બચી રહી ગમે એટલું ફરી તોય હાસુ તીરથ તો ઘર
એ સત્સંગમાં કીધું છે એ સાચું જ છે ગમે થોડુંક કહેતા હોય આ શું હા. જોઈએ અહીંયા તૈયાર જમવા મળે તો એમ થાય ઘરે નિરાંત આપણે આવ્યા છીએ મારા નણંદની ઘરે આપણે સમજુ બેન અને અહીંયા આવીને મને ખબર પડી કે 15મી ઓગસ્ટ આને કહેવાય કારણ કે ઈ યોગામાં જઈને એને થીમ હતી કે આવા કપડાં પહેરીને જવાના યોગામાંથી આવ્યા અમે આવ્યા નહીં મને ફોન આવ્યો હાલો મહેમાન આવ્યા પરેશમાં હું તો દોડીને આવી મેં તો ભાઈ આવે ને આવે જ ને. તો આજે તો ભાઈ ને ભાભી આવ્યા ભૂલા પડી ગયા છો ભૂલા નથી પેલા કઈ ઘણો સમય થયો નથી આવ્યા હો, ઘણો સમય થયો માનમૂંગા બહુ છે મારો ભાઈ તો બિચારો આવે પણ ભાભી બહુ માનમૂંગી છે ભાભી બહુ આવ્યા રવિયા છે રવિયા અમાર કુટુંબ મહિલા હું રવિયાની દીકરી છું પોતે રવિયાના ઘરે જ હારે છે પણ તોય રવિયાના વખાણ નથી કરતા યાર પણ વખાણ ક્યાંથી કરે એનું કારણ છે અનુભવ તો બધાયના બોલતા હોય ને પણ થાય એના વખાણ કરાય હા? માટે રવિયા જેવું કોઈ થાય હા, જો. આમાં કોઈ હોતું જ નહીં. હા, સાચી વાત ને. આટલા વર્ષથી રવિના ઘરનું આપણે ખાઈએ પીએ. રવિયા જેવું કોઈ હોતું જ નહીં. મોજ નહીં. જો રવિયાના વખાણ કર્યા એટલે હવે રવિયામાં દીકરી દેવાની બીવાન નહીં હા. પણ મેટાની અમારી ફરિયાદ નથી કા પરેશ છે ફરિયાદ નણંદને પોતે ભેગા થાય એટલે પછી હસી મજાક કરે બાકી બધાય હાલત છે બધા હારા છે અને આ એક જાતનો આનંદ છે ઓલા ફટાણા પ્રસંગમાં બોલીએ તો કેમ એકબીજા ઓલું બોલે એમાં એક જાતનો ફટાણા જ કહેવાય હા, ઈ વાત. તો બપોર પછીનો પ્લાનિંગ હતો પોરબંદર આવવાનો અને આપણે મામાના ઘરેથી લગભગ 1 થી 1.5 ગાળામાં નીકળી ગયા અને આવી ગયા હતા પોરબંદર પણ પોરબંદર આપણા હગા બહુ જાજા છે એટલે કલાક ગણીને તોય 60 થઈ જાય એટલે આપણે અત્યારે આપણે અજયભાઈ એટલે કે મારા માસાની એની ઘરે આવ્યા ત્યાં લગભગ અત્યારે 8 વાગી ગયા છે અને અત્યારે આપણે માસાની ઘરે 8 વાગે પહોંચ્યા બધે ફરતા કારણ કે અહીંયા મારા અદાન દીકરીઓ મોટા બાપુ દીકરીઓ બેનું બે ત્રણ છે મામાની દીકરીઓ છે માઈસીઓ છે એટલે બધા છે ને એટલે હજી કાલ ખાઈ લગે આપણે રહેવું ત્યાં બધે ભોગી શકશું આ પાંચમું ઘર છે બપોર પછી છેલ્લું આયા ભોજન રાખ્યું આપણે પાંચમા ઘરે એટલે અત્યારે જમણવારનો લાભ આપણે માસાને દીધો હે અને શ્રાવણ મહિનો છે બેન દીકરીઓ ન્યા જેટલું નો જમાય ને એટલું સારું એટલે માસાને ને મામાને ને એને જ લાભ દેવાનો જમવાનો એવું આપણે નક્કી કર્યું છે અને માસા આમ કહેતાય બહુ કે તમારે ને કે અમારી ઘરે જ રાખજો એટલે કીધું આજુ કલ માસાને જ લાભ દઈ દે અને લગભગ અહીંયા આવે એટલે માસા ન્યા જ હોય આપણે